મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભાન ભૂલ્યા છે। મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે અને ગુજરાતીઓને અભણ ગણાવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરોડો ગુજરાતીઓનું અપમાન કર્યું છે। પીએમ મોદી સામે ન લડી શકનારાઓની માનસિકતા છતી થઈ ગઈ છે। ગુજરાતી નેતાઓ સામે ન લડી શક્યા એટલે હવે આ પ્રકારે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતીઓને અભણ ગણાવીને મલ્લિકાર્જુન ખડગેએ પોતાની માનસિકતા છતી કરી છે। એમણે કહ્યું કે ગુજરાતના અભણ લોકોને તમે મૂર્ખ બનાવી શકો છો। અગાઉ ટીએમસીના સાંસદે પણ આ જ પ્રકારે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું અને હવે કોંગ્રેસ પણ આ રેસમાં આવી ગઈ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓનું અપમાન કર્યું છે। શું કહ્યું છે એમને એ સાંભળીએ। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool. ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે। ચૂંટણીના ઉન્માદમાં એ ભાન ભૂલી ગયા છે। હવે માફી માંગવી પડશે। માફી નહીં માંગે તો ગુજરાતની જનતા એમને તાકાત બતાવી દેશે। ખડગેના નિવેદનને જો ગુજરાત કોંગ્રેસ નિંદા ન કરે તો ચૂંટણીમાં 100% હારનો સામનો કોંગ્રેસને કરવો પડશે। પીએમ મોદી સામે ન લડી શકનારી માનસિકતા હવે છતી થઈ ગઈ છે। ગુજરાતી નેતાઓ સામે ન લડી શક્યા એટલે ગુજરાતીઓનું જ અપમાન કરી દીધું। સવાલ ઉઠી રહ્યા છે ગુજરાતના અભણ લોકોને તમે મૂર્ખ બનાવી શકો છો। ગુજરાતની જનતાને એમને અભણ ગણાવી દીધી છે। જો કે આ પહેલા ટીએમસીના સાંસદે પણ આ જ પ્રકારે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું। ગુજરાતના સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન પણ ટીએમસીના સાંસદે કર્યું હતું। રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા જ ભૂલી ગયા ખડગે। ગુજરાતના વિકાસ અને શું ગુજરાતીઓથી હવે તેઓ ડરી ગયા છે એટલે આ પ્રકારના નિવેદનો બેબાકડા થઈને આપી રહ્યા છે। તમારી રાજનીતિ જ્યાં ન ચાલે ત્યાં તમે ગુજરાતીઓને શું ગાળું બોલવાનું ચાલુ કરી દો છો, કારણ કે આ જ પ્રકારની માનસિકતા ફરી એક વખત કોંગ્રેસે છતી કરી છે। અને ખાસ હવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ચૂંટણીના ઉન્માદમાં આ પ્રકારનું નિવેદન આપી બેઠા છે અને ગુજરાતીઓને અભણ ગણાવી દીધા છે। ત્યારે સવાલ એ છે કે ગુજરાત કોંગ્રેસે પણ એમના આ નિવેદનની નિંદા કરવી જ પડશે। જો નિંદા નહીં કરે તો ચૂંટણીમાં કોંગ્રેસ 100% હારશે એ વાત પણ નિશ્ચિત છે। માફી માંગી લે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જરૂરી છે। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય છે, પહેલા ટીએમસી અને હવે તો ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ ગણાવી દીધા। જો કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા આંખના કણાની જેમ પૂછે છે। એનું કારણ છે કે જવાહરલાલ નહેરુને સરદાર પટેલ ગમતા હતા, કારણ કે દેશની ઈચ્છા સરદાર પટેલના પ્રથમ વડાપ્રધાન બનાવવાની હતી। ત્યારબાદ ઇન્દિરા ગાંધીના સમયમાં મોરારજી દેસાઈએ ચેલેન્જ કરી એમને, તો એ ગુજરાતી હતા। અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે આખા દેશવ્યાપી ભાજપા અને એનડીએનો વિકાસ થયો છે, તો આ સત્તા વિહોણી કોંગ્રેસ એ જલબીન મછલીની જેમ તરફડ્યા કરે છે અને એ જે તરફડાટ છે એમાં આદરણીય ખડગેજીની એક પ્રકારની હતાશા વ્યક્ત થાય છે। મને હવે એવું લાગે છે કે ખડગેજીનો હમણાં જ રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે એટલે રાહુલજીના દરબારમાં પોતાનો સીઆર રિપોર્ટ સુધરી જાય એટલે રિપોર્ટ કાર્ડ સુધારીને ફરી એક વખત એમને રાજ્યસભામાં આવવું હોય એવું મને લાગે છે। જે રીતે ગુજરાતીઓનું અપમાન આ કોંગ્રેસ અને યુપીએના સાથીઓ કરી રહ્યા છે, આવનારા સમયમાં દેશ પણ એમને જબરદસ્ત જવાબ આપવાનો છે અને આ પ્રકારની હતાશા એ પ્રજા સમજી રહી છે। આ તો દરેક ગુજરાતીઓનું અપમાન છે। ભૂતકાળમાં રાહુલજી
અને સપાના નેતા જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ ગુજરાતીઓને ગધેડા કહીને અપમાન કર્યું હતું. મને લાગે છે કે આ એમની એક પરંપરા રહી છે અને એમની એક રણનીતિનો ભાગ રહ્યો છે, પણ દેશની પ્રજા તો એમને ઓળખે જ છે. જી બિલકુલ અનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો મલ્લિકાર્જુન ખડગે જે નિવેદન આપ્યું છે એમને માફી માંગવી પડશે, નહીં તો ગુજરાતમાં ચોક્કસથી એમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે પણ નિશ્ચિત છે. આપણી સાથે મારા સહયોગી સંજય જોડાઈ ગયા છે. સંજય, પહેલા ટીએમસીના સાંસદ અને હવે ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીનું અપમાન કરી રહ્યા છે. જી જિજ્ઞાસા, ચોક્કસ એ પ્રમાણે લાગી રહ્યું છે કે કોંગ્રેસ અત્યારે ખાલી ભાજપ સામે નહીં પરંતુ માત્ર ને માત્ર ગુજરાતીઓની સામે લડી રહી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ હોય કે યુપીએનું તમામ વિપક્ષ હોય, ઇન્ડિયા એલાયન્સના કોઈ પણ પક્ષ હોય, એ તમામ પક્ષો છે અત્યારે જાણે કે ગુજરાતના ભાજપ સામે એમને લડવાનું નથી થતું, પરંતુ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી સાહેબ આવે છે, અમિતભાઈ આવે છે, એના કારણે થઈને એ તમામ ગુજરાતીઓના દુશ્મન બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ જે નિવેદન છે અત્યારે 6.5 કરોડ ગુજરાતી કે જેને ગુજરાતે વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે, દેશની રાજનીતિ હોય, ઉદ્યોગ હોય, પોલિટિક્સ હોય, ફાઇનાન્સ હોય કે તમામ આઈટી સેક્ટર હોય કે એવું કોઈ પણ એક ક્ષેત્ર બાકી નથી કે જેમાં ગુજરાતીએ ડંકો ના વગાડ્યો હોય. ઈસરોમાં પણ ઈસરોની સ્થાપનાથી લઈને અવકાશ ક્ષેત્રની કોઈ પણ સિદ્ધિ હોય એમાં હંમેશા ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. અને ગુજરાતીઓનું અભણ કેવું એ કોંગ્રેસની એક માનસિકતાની જે સ્તર છે એ દેખાડી રહ્યું છે. કારણ કે ગુજરાતના તમે પહેલાં ગુજરાત આવો, ગુજરાતને જાણો, ગુજરાતીઓ વિશે જાણો, ગુજરાતીઓ શું અત્યારે કરી દેખાડ્યું છે. ઉદ્યોગોમાં એક પણ સેક્ટર એવું નથી કે જ્યાં ગુજરાતીના પાયા વગર અથવા તો ગુજરાતીની જે સમર્થન વગર, મહેનત વગર કોઈ પણ સેક્ટર આગળ વધ્યું હોય. ડાયમંડ હોય કે ટેક્સટાઇલ સેક્ટર હોય કે એમએસએમઈ સેક્ટર હોય, કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ગુજરાતી વ્યક્તિ ના હોય અથવા તો એમાં ગુજરાતીની ભાગીદારી ના હોય. ગુજરાતનો દરેક વ્યક્તિ અત્યારે એ દેખાડવા માટે સક્ષમ છે કે કોંગ્રેસ જેવી હલકી કક્ષાની માનસિકતા ધરાવી. કોંગ્રેસના કેટલાક નેતાઓ સારા છે પરંતુ કોંગ્રેસના જે આ પ્રમાણેના નેતા છે કે જે ગુજરાતીઓ માત્ર ને માત્ર ગુજરાતીઓ વિરુદ્ધ જ બોલવું અને પોતાની રાજનીતિ ચમકાવી અથવા તો પોતાના જે શીર્ષ નેતૃત્વ છે તેમને ખુશ કરવા માટે તેને ગુજરાત વિરુદ્ધ બોલવું. કારણ કે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવે છે, કારણ કે ગુજરાતમાંથી અમિતભાઈ શાહ આવે છે, તો આ વ્યક્તિઓની સામે નથી લડી શકતા. એના કારણે થઈને હવે તમે ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છો. ગુજરાતીઓને ટાર્ગેટ કરવાનું પરિણામ છે એ તમે ભૂતકાળમાં પણ ભોગવી ચૂક્યા છો. એ સોનિયા ગાંધી હોય કે 2007ની ચૂંટણી વખતે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે મોતના સોદાગર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો અને તેનું પરિણામ તેમને ભોગવ્યું હતું. એ પછી રાહુલ ગાંધી હોય કે જે વારંવાર પ્રધાનમંત્રી ઉપર એ પ્રમાણેના આક્ષેપો કરતા હોય છે. અરવિંદ કેજરીવાલ કે જે ઇન્ડિયા એલાયન્સના સભ્ય છે એ પણ વારંવાર પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ કરતા હોય છે. અત્યારે હાલની કરંટ પરિસ્થિતિ પ્રમાણે કહીએ કે તો ટીએમસીના સાંસદો પણ ગુજરાતીઓ વિશે એવું બોલી ચૂક્યા છે કે ગુજરાતીઓનું સ્વતંત્ર સંગ્રામમાં શું હતું, ભાગીદારી હતી, યોગદાન હતું. કારણ કે એ પણ જાણતા હશે કે ગાંધીજી, મહાત્મા ગાંધીજી ક્યાંથી આવ્યા હતા. ગુજરાતથી જ એ જ એમની જન્મભૂમિ હતી અને ગુજરાત જ એમની કર્મભૂમિ હતી. ગુજરાતના વડાપ્રધાન મોરારજી દેસાઈનું પણ હંમેશા કોંગ્રેસ છે એ સાઇડલાઇન કરી એટલા સુધી મજબૂર કરવામાં આવ્યા કે તેમને પક્ષ છોડવો પડ્યો હતો. ત્યારબાદ મોરારજી દેસાઈએ કરી બતાવ્યું હતું કે જે ગુજરાતી કરી શકે એ અન્ય વ્યક્તિઓ નથી કરી શકતા. એ પછી 2004 પછી નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા, સત્તાના વડા બન્યા અને 2026 સુધી કોંગ્રેસ છે એ 2014થી લઈને અત્યાર સુધી એ સત્તા વિહોણી છે. જેના કારણે થઈને આ પ્રમાણેના શબ્દો હવે એમના મોઢેથી નીકળી રહે છે. ગુજરાતીઓનું અપમાન કરવું એ કોંગ્રેસ માટે જાણે કે એક ખેલ બની ગયો છે કે જ્યારે તેમની પાસે કોઈ પણ વસ્તુ ના હોય બોલવા માટે, પ્રધાનમંત્રી સામે ના બોલી શકે અથવા તો અમિતભાઈ સામે ના બોલી શકે, ત્યારે ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એનું પરિણામ એમને ચૂંટણીમાં ભોગવવું પડ્યું છે. આ વખતે પણ ચૂંટણી છે અને એ ચૂંટણીનું પરિણામ આ ચૂંટણીમાં પણ તેમને કોંગ્રેસે પરિણામ ભોગવવું પડશે. સંજય, એ જ સવાલ છે કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. કોંગ્રેસના અહીંના નેતાઓ એમના આ નિવેદનની નિંદા કરવી જ પડશે, નહીંતર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતીઓ એમને જવાબ આપી દેશે. જિજ્ઞાસા, અત્યારે પણ આપણે કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવા માટેનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ નિવેદનને કઈ રીતે લેશે? શું ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ તેમના અધ્યક્ષની સાથે છે કે નથી? કારણ કે એમના અધ્યક્ષ બોલ્યા છે કે ભાઈ ગુજરાતીઓ અભણ છે, અભણ ગુજરાતીઓને તમે મૂર્ખ બનાવી શકો, પરંતુ કેરળની જનતા તો શિક્ષિત છે, તેમને તમને મૂર્ખ નહીં બનાવી શકો. એટલે ગુજરાતના કોંગ્રેસના નેતાઓને આ નિવેદનનું ખંડન કરવું પડશે. ગુજરાતની જનતાની માફી માંગવી પડશે. ગુજરાતની જનતાની માફી નહીં માંગે
માગે તો તેમને પરિણામ ભોગવવા પડશે. અને ગુજરાતની જનતા એ એટલી ચતુર છે, એટલી હોશિયાર છે કે કોને મત આપવો અને કોને ના મત આપવો એ એમને ખ્યાલ આવે છે. આવા નેતાઓને અથવા તો આવા પક્ષને વોટ આપવા, મત આપવા એ ગુજરાત પોતાનું અપમાન સહન કરીને ક્યારેય એ ખુદદારીથી જીવનારી પ્રજા છે, ખુદદારી સાથે રહેનારી પ્રજા છે. એ ગુજરાતને આપણે જ્યારથી આઝાદી મળી ત્યારથી લઈને અત્યાર સુધી, જ્યારથી ગુજરાત અલગ પડ્યું મહારાષ્ટ્ર, મુંબઈ, બૃહદ મુંબઈમાંથી, ત્યારબાદ ગુજરાતે જે પરિવર્તનો બતાવ્યા છે, દરેક ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવી છે, અને હાલ ગુજરાતને જે એક સમયે પાણીના અભાવના કારણે તે ગુજરાતને સાઇડલાઇન કરવામાં આવતું, પોલિટિક્સના જે નેતાઓ હતા એને પણ એના કારણે સાઇડલાઇન કરવામાં આવતું, પરંતુ ગુજરાતની હાલની તાકાત છે એ વિશ્વના તમામ દેશો જાણે છે ગુજરાતની તાકાત કેટલી છે. અને ભારત આવનારા કોઈ પણ મોટા નેતાઓ હોય છે ને એ પણ ગુજરાતની મુલાકાત લેવાનું ચૂકતા નથી. એટલે ગુજરાતની તાકાત શું એ વિશ્વ જાણે છે, પરંતુ મલ્લિકાર્જુન ખડગે જેવા કેટલાક નેતાઓ છે એ ગુજરાતની તાકાત જાણતા નથી, જેના કારણે થઈને આવા નિવેદનો આપ્યા છે. ગુજરાતે દેશની પ્રગતિમાં જે યોગદાન આપ્યું છે એ લગભગ, આપણે એવું નથી કહેતા કે કોઈ બીજા રાજ્યોએ નહીં આપ્યું હોય, પરંતુ ગુજરાતનું યોગદાન છે એ ક્યારેય ઓછું આંકી શકાય તેવું નથી. અને ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા એ સમગ્ર કોંગ્રેસના નેતાઓ માટે પણ એક શરમજનક બાબત હોઈ શકે. જિજ્ઞાસ, અત્યારે પણ આપણે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. અને કોઈ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જો આ નિવેદનને નથી વખોડતા, નિંદા નથી કરતા, તો સ્વાભાવિક રીતે ચૂંટણીના પરિણામો ઉપર એની ફરજ પડશે. એટલે સંજય, શું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગે એ પહેલા એક વખત સાંભળી લઈએ ને આપણે સતત કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. Misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું. અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, ચૂંટણી પહેલા યેનકેન પ્રકારે ચૂંટણી જીતવા માટે થઈને પ્રચારમાં નેતાઓ ઉતરે છે, પરંતુ ક્યારેક બેફામ નિવેદનો આપી અને ભાન ભૂલે છે. પરંતુ હવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓનો અપમાન કર્યું છે અને તમામ ગુજરાતીઓને અભણ ગણાવી દીધા છે. જિજ્ઞાસા, અત્યારે 5 સ્ટેટની જે ચૂંટણી છે એના પ્રચાર ચાલે. પ્રચાર યુદ્ધમાં ગમે તે શાસક હોય કે વિપક્ષ, ગમે તે પ્રચારના જે મુદ્દા છે એ ખાસ કરીને વિકાસના હોય, બરાબર છે, પણ કોઈ પ્રાંતને જે કહી શકાય કોઈને દુઃખ લાગે એવી વાત કરવી એ કોઈ પક્ષ માટે સારું ન હોય. ને એમાં આ રાષ્ટ્રીય નેતા કહી શકાય, કોંગ્રેસના જે અધ્યક્ષ કહી શકાય મલ્લિકાર્જુન ખડગે કંઈક ભૂલ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે ગુજરાતીઓનું અપમાન કર્યું હોય એ રીતે એમને પોતાના વક્તવ્યમાં કેરળમાં જે વક્તવ્ય આવ્યું છે, અને જે ખાસ કરીને ગુજરાતને ટાર્ગેટ કરવામાં, ગુજરાતીઓને એ ટાર્ગેટ કરવા માટે, પણ રાષ્ટ્ર નિર્માણમાં જે ગુજરાતીઓની ભૂમિકા છે, ગુજરાતની ભૂમિકા છે, અને એને કારણે ગુજરાત જે પ્રગતિ કરી રહી છે, વ્યક્તિઓ પણ એવા છે ગુજરાતના, એ અત્યારે મલ્લિકાર્જુન ખડગે ભૂલી ગયા છે. અને એને કારણે તમે જુઓ કે જે વક્તવ્યના મુદ્દાઓ હોય છે બીજા ભટકવા માટે ગમે તે કરી શકો, પણ તમે કોઈ પ્રાંતને કે કોઈ પ્રદેશના લોકોને અપમાન કરો એ સહન થાય નહીં, એ વાત હકીકત છે. બિલકુલ ધર્મેશ, આપ જોડાયેલા રહેશો. ભાજપના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. ધવલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. ચૂંટણી પ્રચારમાં નેતાઓ ભાન બોલતા હોય છે અને જનતાનું અપમાન કરી દેતા હોય છે. હવે તો મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ ગણાવી દીધા છે. જી, આજે જે મલ્લિકાર્જુન ખડગે જે બયાન આપ્યું છે, પાછું જે એમના પૂરા કોંગ્રેસના ઇકોસિસ્ટમમાં આપણા ગુજરાતના વિરુદ્ધ ઝેર હતું, નફરત છે, એ પાછી જાહેર કરી છે. જ્યારે એમણે કહ્યું કે ગુજરાતીઓ બધા જ અભણ હોય છે, ઇલિટરેટ હોય છે, એ બતાવે છે કે ગુજરાતીઓને આ કોંગ્રેસના નેતાઓ કેટલી વધારે નફરત કરે છે. ને આ નવું નથી.
સૌથી પહેલા જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે પહેલીવાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાઇમ મિનિસ્ટર બનવાના હતા, ત્યારે પણ નહેરુજીએ તેમને પ્રધાનમંત્રી ના બનવા દીધા. એના પછી મોરારજી દેસાઈ પણ એકદમ સશક્ત નેતા તરીકે ઉભરી આવ્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ એમને દૂર કરવાનું કામ કર્યું. અને જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબની અધ્યક્ષ સ્થાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ત્યારથી જ આ કોંગ્રેસીઓ આપણા ગુજરાતના ગુજરાતીઓને ગાળ ભાંડવાનું કામ આ કોંગ્રેસના લોકો કરે છે. થોડા મહિના પહેલા અને થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ આસામમાં પણ આ જ રીતે ગુજરાતીઓને બધાને કૌભાંડી કીધા હતા. આ ગુજરાતીઓ પ્રત્યે નફરત અને જે ઝેર છે એ બતાવે છે. તો મારે તમારા ચેનલના માધ્યમથી કોંગ્રેસના જે ગુજરાતના નેતાઓ છે એમને સવાલ પૂછવો છે કે હમણાં એ કોંગ્રેસ પાર્ટી સાથે રહેશે કે ગુજરાતની જનતા સાથે રહેશે? જ્યારે ગુજરાતીઓનું આટલું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી કઈ આ વિશે બોલશે કે કોંગ્રેસના નેતા બનીને ચૂપ રહેશે? એ સવાલ તમારા ચેનલના માધ્યમથી કોંગ્રેસના નેતાને પૂછવા માંગુ છું. બિલકુલ ધવલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. અમે સતત કોંગ્રેસના સિનિયર નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારે પણ એ જાણવું છે કે ગુજરાતના પ્રદેશ કક્ષાના નેતાઓ આખરે આ અંગે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, આ અંગે પ્રતિક્રિયા આપે છે કે કેમ કે અત્યારે તો ફોન નથી ઉપાડી રહ્યા. સંજય, સવાલ છે કે બીજા રાજ્યમાં રહીને ગુજરાતીઓનું આ પ્રકારે અપમાન કરે છે, હવે ગુજરાતમાં આવીને દેખાડે, જનતા એમને ઝાકારો આપશે. જે ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસના સિનિયર નેતાઓ આવ્યા છે ત્યારે જનતાએ એમને જાકારો આપ્યો જ છે. એનું જ આ કારણ છે કે ગુજરાત પ્રત્યે એમના મગજમાં કેટલું ઝેર છે. કારણ કે એક રાષ્ટ્રીય પદ ઉપર રહીને, રાષ્ટ્રીય પાર્ટીના સર્વોચ્ચ પદ ઉપર રહીને જ્યારે તમે કોઈ પણ પ્રચારમાં જાઓ છો કે જનતાની વચ્ચે જાઓ છો, ત્યારે હંમેશા તમારું સૌમ્ય વર્તન છે એ જોવા મળતું હોય છે. તમે પ્રજાને ખુશ કરી શકો, તમારી પાસે અનેક મુદ્દાઓ છે બોલવા માટે, વિકાસના મુદ્દા બોલો, જે તે સ્ટેટમાં જાઓ છો ત્યાંની સરકારના વિશે અથવા તમારી સરકાર ના હોય તો તમે એના વિરોધમાં બોલી શકો છો. પરંતુ માત્ર ને માત્ર સિંગલ એજન્ડા છે કે ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ જ્યારે રાહુલ ગાંધી બોલતા હોય ત્યારે પણ એ વસ્તુ હોય છે, સોનિયા ગાંધી બોલતા હોય ત્યારે પણ એ વસ્તુ હોય છે, ને હવે મલ્લિકાર્જુન ખડગે છે એ પોતાની સર્વોચ્ચ નેતૃત્વને ખુશ કરવા માટે થઈને આ પ્રકારના નિવેદનો આપી શકે છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે એક વખત તો સંસદમાં પણ નિવેદન આપી ચૂક્યા છે કે હંમેશા તેઓ ખડગેજીને સાંભળવા માટે આતુર હોય છે જ્યારે તે સંસદમાં હોય છે ત્યારે. પરંતુ હવે જ્યારે સંસદની બહાર નીકળીને તમે જે વચનો બોલી રહ્યા છો, ગુજરાતીઓ માટેના જે શબ્દો પ્રયોગ કરી રહ્યા છો, તે ક્યારેય ગુજરાતની જનતા સાંકી લેવાની નથી. ગુજરાત એ હંમેશા ખુદદારી સાથે જીવનારી પ્રજા, ગુજરાતની પ્રજા ખુદદારી સાથે જીવનારી પ્રજા છે. જ્યારે પણ કોઈ પણ આવા વ્યક્તિના અથવા તો આ પ્રકારના નિવેદનો આવ્યા છે અથવા તો ગુજરાતી પ્રજાનું અપમાન થતું હોય છે ત્યારે ગુજરાતની પ્રજાએ જવાબ આપ્યો છે. એ નહીં માત્ર કે ગુજરાતમાં, નહીં માત્ર કે ભારતમાં, પરંતુ વિશ્વની અંદર પણ જ્યારે એક ગુજરાતી, આપણે ત્યાં એ કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એટલે ગુજરાતનું શું તાકાત છે એ આ શબ્દો, આ કહેવતો ઉપરથી પણ જાણવા મળે છે. પરંતુ આ કારણ કે મલ્લિકાર્જુન ખડગે એ ગુજરાતના ઇતિહાસ વિશે નહીં જાણતા હોય, આના જે પ્રદેશના નેતાઓ છે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને આ વાતને સમજાવવામાં હજુ કદાચ ઉણા ઉતરી રહ્યા છે અને એમને આગળ આવવું પડશે. એ ગુજરાતના કોઈ પણ ઉચ્ચ નેતાઓ હોય કોંગ્રેસના, તેમને જઈને ખડગેજીને સમજાવવું પડશે. અને ખડગેજી, ગુજરાતની જનતા અથવા ગુજરાતના નેતા માફી માગે એ પૂરતું નથી, ગુજરાત કોંગ્રેસના નેતાઓ માફી માગે એ પૂરતું નથી. આ વાત માટે થઈને ખડગેજીએ પોતે ગુજરાતી પ્રજાની માફી માંગવી પડશે. નહીં તો આગામી ચૂંટણીઓ આવી રહી છે, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે અને વિધાનસભાની ચૂંટણીઓમાં કેવા હાલ થયા છે એ એમને જ્યારે કોંગ્રેસવાળા એનાલિસિસ કરતા હશે ત્યારે પણ એમને સમજણમાં આવતી હશે કે આપણી શું ભૂલો છે. માત્ર ને માત્ર નિવેદનો જ એમની ભૂલો છે. કારણ કે જે પ્રકારના ભૂતકાળમાં પણ નિવેદનો થયા છે એમાંથી પણ ગુજરાતની પ્રજાએ હંમેશા, અને ભાજપને મુદ્દો મળે છે, એવું નથી કે ગુજરાતી પ્રજા આ મુદ્દાને ઉઠાવી લે છે. ભાજપને પણ આ ખડગેજી અત્યારે મુદ્દો આપ્યો છે. આ મુદ્દો છે એ છેક 2029ની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને ભારે પડશે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના ખરાબ હાલ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થયા છે. 31 જિલ્લા પંચાયતો ગુમાવી પડી છે કે મોસ્ટ ઓફ એમની જે જિલ્લા પંચાયત હતું એ કોંગ્રેસની કોંગ્રેસ પાસે હતું. પરંતુ હવે એ નથી રહ્યું. 31 જિલ્લા પંચાયત ગુમાવી ચૂક્યા છે. મહાનગરપાલિકાઓમાં તો એમને ક્યાંય દૂર સુધી
દેખાઈ નથી રહ્યા. પરંતુ હવે જે કોંગ્રેસને થોડી જ ઘણી આશા હતી કે કદાચ મોંઘવારીનો મુદ્દો હોય કે XYZ મુદ્દા છે, રોડ રસ્તાઓનો મુદ્દો હોય કે ભાજપના જે સત્તાધીશોને લઈને ભ્રષ્ટાચારનો મુદ્દો હોય એ ઉઠાવવાની વાતો કરતા હતા, પરંતુ તેની પાછળનું શું છે એ આ ખડગેજીના નિવેદન ઉપરથી આવે છે કે કોંગ્રેસની માનસિકતા છે એ હંમેશા ને હંમેશા ગુજરાતી વિરોધી રહી છે. ગુજરાતની પ્રજાનો ઇતિહાસ જો જાણી લેશે તો ભવિષ્યમાં કોંગ્રેસને કદાચ કોઈક થોડી ઘણી પણ આશા બનશે ગુજરાતમાં. બાકી ગુજરાતમાં હવે કોંગ્રેસ પાસે કોઈ આશા દેખાઈ નથી રહી. જિજ્ઞેશ, સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે કોઈ પણ ક્ષેત્ર અત્યારે લઈ લો, ગુજરાતીઓનું યોગદાન શું છે આખું વિશ્વ જાણે છે. પણ સંજય, સવાલ એ છે કે જેમ ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસ શાસનમાં નથી આવી શકી અને ખાસ તો રાષ્ટ્રીય કક્ષાએ પણ વાત કરીએ તો જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે કદાચ કોંગ્રેસ નબળી પડી રહી છે અને આ પ્રકારના હતાશામાં આવીને નિવેદન આપી રહી છે, ત્યારે ગુજરાતીઓના અપમાન પર કોંગ્રેસના નેતાઓ ચૂપ જોવા મળ્યા છે. તમામ બધા જ નેતાઓ સાથે સંપર્ક કરવાનો ગુજરાત ફર્સ્ટે સંપર્ક કર્યો છે, પરંતુ કોઈ પણ નેતા આ અંગે બોલવા તૈયાર નથી. ગુજરાતીઓના અપમાન પર કોંગ્રેસના નેતાઓએ ચૂપ્પી સાધી છે. મતલબ એનો સીધો અર્થ એ નીકળે છે કે તેઓ મલ્લિકાર્જુન ખડગે જે નિવેદન આપ્યું છે એની વિરુદ્ધમાં અત્યારે કંઈ બોલવા નથી માંગતા. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે. ધર્મેશ, ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓ પણ ફોન નથી ઉપાડી રહ્યા, ના તો આ મામલે કોઈ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. જિજ્ઞાસા, સૌથી પહેલા તો એ કહી દઉં કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય મલ્લિકાર્જુન ખડગે હોય કે અન્ય કોઈ પણ નેતા હોય, એની સ્ક્રિપ્ટ કોઈ વક્તવ્યની બીજા લખતા હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એવા શબ્દો ઉપયોગ કર્યો છે. એને કારણે ગુજરાતમાં ઘણું સહન કરવું પડ્યું છે કોંગ્રેસને. પણ એવું જ એને અત્યારે જે કહી શકાય કે કેરળની ચૂંટણી હોય, પશ્ચિમ બંગાળની ચૂંટણી હોય, ભલે મુદ્દાને ઉછાળો, મુદ્દાની સામે તમે પ્રહાર કરો, વ્યક્તિગત પણ જે કંઈક આચારસંહિતામાં તમે આક્ષેપ કરો, પણ ગુજરાતી કે ગુજરાતીઓનું અપમાન જો થશે તો એ મુદ્દો પ્રદેશ લેવલનો હશે અને પ્રદેશ લેવલમાં એક નેતાઓ સામે ન લડી શકો ને તમે આખા ગુજરાતીઓને અભણ ગણાવો, એ એક માનસિકતા બહુ મોટી ગણાશે ને એને જ કારણે કદાચ અત્યારે કોંગ્રેસને આપણે ગુજરાત પર પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈ બોલવા તૈયાર થતું નથી. એ બહુ મહત્વની વાત થઈ જાય, કારણ કે મેં આપને કીધું કે અગાઉની ભૂતકાળની ચૂંટણીમાં ઘણું બધું થયું છે કે જે સ્ક્રિપ્ટ હોય એ સ્ક્રિપ્ટ લખનારને ખબર ન હોય કે ગુજરાત શું છે, ગુજરાતીઓ શું છે. અને એવું જ કદાચ મલ્લિકાર્જુન ખડગે આવા અનુભવી બુજુર્ગ પીઢ કે જેને સંસદમાં, રાજ્યસભામાં જેનું એક માન પણ જળવાય છે એક અગ્રણી નેતા તરીકે, એમણે આ જે કર્યું છે, વડાપ્રધાન મોદી હોય કે અમિતભાઈ શાહ સામે કરી ન શકો તો કાંઈ નહીં, પણ તમે સૌ પ્રાંત અને ગુજરાતીઓને બધા અભણ કેવું, એ આખો મુદ્દો હજુ સુધી ગુજરાતમાં જે 3 દાયકાથી કોંગ્રેસને ખાતું નથી ખુલતું અને જે સાવ રકાસ થઈ રહ્યો છે એમાં વધારો થયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો એક બાજુ વાત કરીએ, પણ 2027ની વિધાનસભા પણ આવવાની છે, એ પણ જયારે થઈ રહ્યું છે ત્યારે આ જે અગાઉ પણ જયારે કોઈ પણ નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે ત્યારે એમને સબક મળ્યા છે. માટે મેં અગાઉ પણ કહ્યું છે, સંજય પણ જે કહેતા હતા એ મુજબ હું કહું છું કે કોઈ સ્ક્રિપ્ટ લખનાર છે એ ગુજરાતીઓની સાથે કઈ વેર હોય એ રીતે સ્ક્રિપ્ટ લખતા હોય અને નેતાઓ એનો ભોગ બને ને કાં નેતાઓ જાણી જોઈને ગુજરાતથી અને ગુજરાતથી હેરાન હોય એટલે આ પોતે વક્તવ્યમાં બોલે છે અને આ બાફેલું કહે છે, બોખેલું બોલતા હોય એવું દેખાય છે ને, પણ ગુજરાતીઓ આનો સામનો કરશે ચોક્કસ. બિલકુલ ધર્મેશ, જોડાયેલા રહેશું. એટલે ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર અને જેમ રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે પ્રકારે એક પછી એક કોંગ્રેસ ચૂંટણીઓ હારી રહ્યું છે, એ હતાશામાં આવીને આ પ્રકારે ગુજરાતીઓનું અપમાન કરવું કેટલું યોગ્ય છે એ પણ મોટો સવાલ છે. અને હવે તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સંજય ફોન નથી ઉપાડી રહ્યા, આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આ પ્રમાણેનું નિવેદન આપતા હોય તો ગુજરાતના પ્રદેશના નેતાઓ તો હવે શું બોલવાના છે? એમના પાસે મૌન સાધી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી, કારણ કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ કહ્યા છે અને ગુજરાતીઓને અભણ કહેવા એનું શું પરિણામ આવે કદાચ પ્રદેશના નેતાઓ જાણતા હશે, એટલે એમના નેતાઓને ખંડન કરવા સિવાય વાત નથી. અને જો એ નિવેદનનું ખંડન કરશે તો એમને ઉપર જવાબ આપવા પડશે અને ઉપર જે જવાબ આપવા પડશે તો બની શકે કે એમને અહીંયા જે હોદ્દો હોય, અહીંયા જે એમનું વર્ચસ્વ હોય એમાંથી પણ સાઇડલાઇન કરવામાં આવે. એટલે એ અત્યારે સ્વાભાવિક છે કે નહીં બોલે, કોઈ નહીં બોલે, કારણ કે એ એમના પાસે હવે બોલવા માટે કોઈ એવો શબ્દ જ નથી કે જે ગુજરાતની પ્રજાની સામે આવીને બોલી શકે. કદાચ એવું પણ બની શકે કે હવે ચૂંટણીઓમાં જ્યારે
આ લોકોની વચ્ચે જશે કોંગ્રેસના નેતાઓ, ત્યારે પણ એમને આ વસ્તુનો, આ નિવેદનના વિરોધનો સામનો કરવો પડી શકે છે. થોડી ઘણી જે આશા હતી કોંગ્રેસ પાસે, એ પણ હવે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જ એમના પાસેથી છીનવી લીધી છે. વાત છે કે જે ગુજરાતીઓનો શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કે કારણ કે જ્યારથી ગુજરાતનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી હંમેશા કોંગ્રેસને જો કોઈ પડકારનાર નેતાઓ મળ્યા હોય તો એ ગુજરાતના જ છે. ગુજરાતના મોરારજી દેસાઈથી શરૂ કરીને દરેક એક લાંબો ઇતિહાસ રહ્યો છે. અને છેલ્લે અત્યારે શાનું પેટમાં દુખે છે કોંગ્રેસને, કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી સામે લડવા માટે એમની પાસે કોઈ રસ્તો નથી, કોઈ વિષય નથી, કોઈ મુદ્દો નથી. અમિતભાઈની જે રણનીતિ છે, અમિતભાઈ જે પ્રકારે કોંગ્રેસ પાસેથી એક બાદ એક રાજ્યો છીનવી રહેતી એમની જે ચાણક્ય નીતિ ગણવામાં આવે છે, એ બધી વાતથી કોંગ્રેસીઓ હતાશ થઈ ગયા છે ને એના કારણેથી જ હવે આ પ્રમાણેના નિવેદનો આપવામાં આવે છે. કારણ કે જેની વાત છે કે કેરળમાં જઈને આ પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું. હંમેશા કેરળ અને ગુજરાતનું સરખામણી થાય છે કે ગ્રોથની બાબતમાં હોય, એજ્યુકેશનની બાબતમાં હોય, ત્યારે હંમેશા કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતની પહેલાં સરખામણી થતી હતી, પરંતુ એની સાથે સાથે ગુજરાત અને કેરળની પણ સરખામણી થાય છે. હંમેશા કેરળનું નો ડાઉટ એમનું એજ્યુકેશન લેવલ છે એ સારું છે અને એ આખા દેશ માટે પ્રેરણાદાયક છે, પરંતુ એ જગ્યા ઉપર જઈને ગુજરાતના લોકો વિશે આવું બોલવું એ ખૂબ જ સવાલ જ છે કે તમે ચૂંટણી જીતવા માંગો છો, પ્રચારમાં જાઓ છો, તો સ્થાનિક મુદ્દાઓને, વિકાસના મુદ્દાઓને, ક્યાં શું તકલીફ છે એ મુદ્દાઓને લઈને જનતાને તમે આકર્ષી શકો છો, નહીં કે તમે એ જનતાને આકર્ષવા માટે એમને સમજૂકો અને બીજા સ્ટેટની જનતાને મૂર્ખ કહી દો. આ પ્રકારના વાહિયાત સ્ટેટમેન્ટ આપવા એ કેટલા યોગ્ય છે? આ પ્રકારના નિવેદનો ક્યારેય રાજનીતિમાં સ્થાન મેળવતા નથી. રાજનીતિ હંમેશા છે એ મુદ્દા આધારિત હોય છે. કોઈ પણ સ્ટેટ હોય કે નેશનલ લેવલની લોકસભાની ચૂંટણી થતી હોય તો પણ એ મુદ્દા આધારિત હોય છે. ક્યારેય પ્રાંતવાદને કોઈ સ્થાન હોતું નથી. પરંતુ હવે કોંગ્રેસ પર જે ભાજપ આક્ષેપો કરતું હોય છે કે હંમેશા એ પ્રાંતવાદની રાજનીતિ કરતી હોય છે, ધર્મ આધારિત રાજનીતિ કરતી હોય છે, એ ચોક્કસ આવા પ્રકારના નિવેદનથી સાબિત થાય છે કે કોંગ્રેસને પ્રજાના મુદ્દાઓને લઈને કોઈ રસ નથી, પ્રજાના મુદ્દાઓ સાથે એમને કોઈ નિસ્બત નથી, પરંતુ તેમને હંમેશા પ્રાંતવાદ ઊભો કરવો છે. કારણ કે આ નિવેદનથી એક સ્પષ્ટ છે કે કેરળના લોકોને શિક્ષિત કહેવા અને ગુજરાતના લોકોને અભણ કહેવા એ પ્રાંતવાદ ઊભો કરવાનું પાછળનું એક તર્ક છે. બાકી બીજું એવું ક્યાંય નથી. આ નિવેદનથી બીજું કશું કોઈ સ્પષ્ટ થવાનું નથી. ગુજરાતીઓને અભણ કહી દેવાથી કેરળમાં એમને સત્તા પણ મળી જવાની નથી. હા, થોડા ઘણા લોકો છે એ કદાચ એમની પાસે એમને એ ખુશ કરી શકે, પરંતુ બાકી તમારી જે માનસિકતા છે એ આ નિવેદનથી ચોક્કસ સ્પષ્ટ સામે આવી ગઈ છે અને ગુજરાતની પ્રજા છે એ તમને ચૂંટણીઓમાં પણ આ પ્રકારનો આ નિવેદનનો જવાબ આપશે. ગુજરાતીઓને અભણ કહીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે એ ગુજરાતીઓ ક્યારેય નહીં સાંખી લે, જવાબ આપશે. અમારા સંવાદદાતા રાહુલ છે અત્યારે આપણી જનતાની વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતીઓ શું કહી રહ્યા છે, કેવી રીતે આ નિવેદનને લઈ રહ્યા છે, કેટલો આક્રોશ છે, રાહુલ પાસેથી જાણીએ. રાહુલ, બિલકુલ, જે પ્રકારનું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન આપવું અને ક્યાંક ને ક્યાંક તેમની માનસિકતા જે છે ખુલ્લી પડી ગઈ છે. કારણ કે તે કેવા પ્રકારનું રાજકારણ દેશની અંદર કરી રહ્યા છે તે પણ હાલ જોવા મળ્યું કે જે પ્રકારે ગુજરાત સહિત અન્ય જે રાજ્યોની અંદર ચૂંટણી આવી છે ત્યાં કેરળની અંદર જે ગુજરાતીઓને અભણ ગણાવવા એ એમની માનસિકતા દર્શાવે છે. કારણ કે એ ભૂલી ગયા કે દેશની આઝાદી કરવા માટે મહાત્મા ગાંધી દેશને એક કરવાનું જે કામ કર્યું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ ગુજરાતની ભૂમિના હતા અને તેમને પણ આ જે ગુજરાતીઓને અભણ ગણાવ્યા એટલે કે તેમને સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનું પણ તેમને અપમાન કર્યું છે. જ્યારે પણ ચૂંટણીનો પ્રચાર કરવામાં આવે, જ્યારે દેશ હિતની વાત કરવામાં આવે ત્યારે મહાત્મા ગાંધીની વાતો કરતા હોય છે, સરદાર પટેલની વાતો કરતા હોય છે. ત્યારે આજે પોતે પોતાની મત બેંક, પોતાના વોટ બેંક સાચવવા માટે તેમને એક ગુજરાતીને અભણ ગણાવે એટલે કે તમે માત્ર ગુજરાતી 6 કરોડની જનતાને નહીં પરંતુ દેશના જે ક્રાંતિકારો થઈ ગયા છે તમામ લોકોને તમે અપમાનિત કર્યા છે. એટલે કે આ કેવા પ્રકારની રાજકારણ, એક બાજુ વિકાસની વાતો સાથે એ વિકાસની સાથે જોઈ શકતા નથી. વિકાસ જે પ્રકારે ગુજરાતનો થયો, ગુજરાતના જે લોકો છે, ગુજરાતના તમામ લોકો, માત્ર રાજકારણ નહીં પરંતુ તમામ ક્ષેત્રે ગુજરાતીઓનો જે પ્રકારે ડંકો છે એ તમામ ગુજરાતીઓનું અપમાન જે છે આ કોંગ્રેસના રાષ્ટ્રીય જે પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે તેમને કર્યું છે. એટલે કે આ પ્રકારનું નિવેદન જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે હંમેશા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું આ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે ફરી એક વખત જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમના રાષ્ટ્રીય નેતા છે મલ્લિકા ખડગે
તે ફરીથી ગુજરાતીઓનું અપમાન કર્યું છે, તેમને અભણ ગણાવ્યા છે. એક બાજુ ગુજરાતની અંદર તેમને જી, જી. ઉમેદવારો શોધવા નીકળવા પડે છે, તેમને ઉમેદવારો નથી મળતા. તેનું કારણ છે કે તેમના જ નેતાઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપી ગુજરાતીઓને અપમાનિત કરવામાં આવતા હોય છે. જી બિલકુલ રાહુલ, આભાર જાણકારી માટે. તો જે પ્રકારે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેને લઈને ગુજરાતીઓમાં ભારે રોષ છે અને ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓમાં ચોક્કસથી જવાબ આપશે. પરંતુ સવાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર એટલા માટે થઈ રહ્યો કે બીજા કોઈ રાજકીય પક્ષના નેતાએ જો આવું કર્યું હોત તો એ સામેથી અત્યાર સુધી કેટલું એ બોલી રહ્યા હોત, પરંતુ અત્યારે ગુજરાત પ્રદેશ કક્ષાના કોઈ પણ નેતા ફોન નથી ઉપાડી રહ્યા, ના તો આ મામલે કંઈ પણ નિવેદન આપી રહ્યા છે. ગુજરાતના વિકાસ અને ગુજરાતીઓથી શું ખડગે ડરી ગયા છે? હતાશામાં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માફી માંગવી પડશે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની જનતાની, નહીતર ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓમાં એમને જવાબ આપશે એ વાત પણ નિશ્ચિત છે. રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ ભાન ભૂલતા હોય છે, પરંતુ હવે તો મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓનું અપમાન કરી દીધું છે, ગુજરાતની જનતાને અભણ ગણાવી દીધી છે. કેરલે એમની જનતાને આકર્ષવા માટે થઈને બીજા સ્ટેટની જનતાને અભણ કહેવું કેટલું યોગ્ય? ચૂંટણી ટાણે મોઢામાંથી વેરાતો વર્બલ ડાયરિયા એ આજકાલની વાત નથી, ખૂબ જ સહજ થઈ ગઈ ચૂકી છે. કારણ કે આજકાલના નેતાઓને વાણી વિલાસ અને વાણી વર્તન કેમ કરવું, માત્ર પોતાની જાતને ઊંચી બતાવવા માટે ગમે તે કક્ષાએ ગમે તેવા શબ્દો વાપરવા. આપણે સ્વીકારીએ કે કેરળનો લિટરેસી રેશિયો બહુ હાઈ છે, એ લોકો સાક્ષરતાનો દર ઊંચો છે, પણ એનો મતલબ એમ નથી કે ગુજરાતનો કે બીજા રાજ્યોનો દર 0 છે. સાવ 0 છે અને સાવ અભણ છે. જો અભણ હોય એટલે ગુજરાત હોય, કેરલા હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે સાઉથના કોઈ પણ રાજ્યો હોય, દરેક રાજ્ય પોતાની રીતે સાક્ષરતામાં એક ચોક્કસ સ્થાન ધરાવે છે, એક ચોક્કસ એક બેન્ચમાર્ક ધરાવે છે. પણ સાવ અભણ કહી દેવા એ માત્ર ને માત્ર પોતાની વાણી વિલાસનું એક ઉદાહરણ છે. કારણ કે એમણે આજે ગુજરાત માટે આવું ટાંકવાનો પ્રયત્ન કર્યો કે સાવ અભણ છે. આ શબ્દ રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના માણસને શોભતા નથી. તમે પોતે આજે ગુજરાત હોય કે કેરલા હોય કે બીજા કોઈ રાજ્યો હોય, તમે પોતે એ શિક્ષણનું એક સ્તર બનાવ્યું છે. કારણ કે નવી એજ્યુકેશન પોલિસી તો હજી ઇમ્પ્લિમેન્ટ થઈ જ નથી. એટલે તમારા સરકાર થકી ઊભી કરેલી એજ્યુકેશનના વટવૃક્ષના આ બધા ભાગ છે તમામ રાજ્યો અત્યારે. એટલે આ મને લાગે છે ક્યાંક ને ક્યાંક, અને આમ બી મલ્લિકાર્જુન ખડગેને કેવું છે, એમની જે ઉંમર છે અને એના આધારે જે જ્યારે કોઈ પણ સંબોધન કરવા જાય છે ત્યારે એ શું કહેવા માંગે છે અને શું કન્વે કરવા માંગે છે એ સ્પષ્ટ નથી હોતું. આ એક ઉદાહરણ નથી, એમની પાસે આવા ઘણા એમના માટે આપણે ઉદાહરણ શોધી શકીએ છીએ કે દર વખતે એમણે ક્યારેક ને ક્યારેક બેફામ વાણી વિલાસ. આજે રાવણના 10 શિર મને યાદ આવે છે, એમની ભાષા એવું બોલ્યા હતા કે સર પે 10 શિર હૈ. એટલે આ બેફામ, અરે કોંગ્રેસમાં આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે ગમે ત્યારે સ્ટેજ પરથી ગમે તેવું બોલવું. આ ગુજરાતનું અપમાન, અભણ શબ્દ જે કહેવું, એ મને લાગે છે ચોક્કસથી ગુજરાત અને ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દ છે. કારણ કે ગુજરાત 7 કરોડની જનતા ધરાવે છે અને 7 કરોડ અભણ નથી. અને જેમ કેરળ સાક્ષરતા દરમાં આગળ છે, એમ ગુજરાત એના વૃદ્ધિ વિકાસમાં, એના જીડીપીની અંદર કેરળની કમ્પેરમાં ઘણું આગળ છે. બીજી બધી રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એના જીડીપીની વાત હોય, એના બજેટની વાત હોય. કેરળનું બજેટ મૂકી દો સામે અને ગુજરાતનું બજેટ ઉપરથી. કેરળમાં તો જે લેફ્ટિસ્ટની સરકાર અત્યારથી ચાલી છે એ હંમેશા લેફ્ટની સરકાર હંમેશા વિકાસની વિરોધી રહી છે. કારણ કે એમણે મૂડીવાદ એમનો સૌથી પહેલો પ્રશ્ન છે, એટલે મૂડીવાદ સૌથી પહેલો વિરોધ છે એમનો. અને મૂડીવાદ વગર કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ ગ્રોથ કરી શકે નહીં. અને ત્યાં એટલા માટે તો કેરળનો ગ્રોથ અત્યાર સુધી થયો નથી. એટલે પ્રશાંતજી, આ અજાણતા બોલેલું કે સ્લીપ ઓફ ટંગ નથી, આ એમને સમજદારીપૂર્વક આપેલું નિવેદન છે. આવા નિવેદનો આપી અને નેતાઓ છે એમના જ પક્ષને નુકસાન પહોંચાડતા હોય છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના મોટા નેતાઓએ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા હતા અને ચૂંટણીમાં ઘણું મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. ગુજરાતીઓ વિશે બોલીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે પરિસ્થિતિ વધારે મુશ્કેલ કરી દીધી હોય એવું નથી લાગતું? એટલે ઘણી વાર કેડર વગરના અમુક નેતા, કે આ તો મલ્લિકાર્જુન ખડગે તો રાષ્ટ્રીય નેતા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, રાજ્યસભાના મેમ્બર છે, પણ કોંગ્રેસ આવા સેલ્ફ ગોલ કરે છે દર વખતે, બધા કરતા આવ્યા છે.
કોંગ્રેસ હમણાં ખબર નહીં એમાં પેલું નથી કે આપણે જે કુહાડી ઉપર પગ ને પગ ઉપર કુહાડી કેવું વર્તન કોંગ્રેસનું આજકાલ વધ્યું છે. એટલે આ સેલ્ફ ગોલ ફરી એકવાર કેરળમાં થયો છે. અને બીજી વાત કે કેરળમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી આમ જોવા જાવ તો એમની કોમ્પિટિશનમાં છે જ નહીં. કોંગ્રેસને જો પ્રચાર કરવો હોય તો એટલે બીજી કોઈ રીતે કરી શકે, પણ સીધું કારણ કે ભારતીય જનતા પાર્ટી નથી ત્યાં સત્તામાં, નથી સરકારમાં. તમે ત્યાં રાજ્યના મુદ્દા ઉપાડી રાજ્યના વિકાસની બીજી કોઈ વાત કરી શકતા હતા. આમાં ગુજરાત ક્યાં પિક્ચરમાં આવે છે? કેરાલાની ચૂંટણીમાં ગુજરાત પિક્ચરમાં ક્યાં આવે છે? કારણ કે મોદી સાહેબ રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે કેરલાને શું આપ્યું અથવા કેરલા ક્યાં ઊભું રહ્યું છે સેન્ટરની સાથે, આ બધી ચર્ચા કરીને મત માંગી શકતા હતા. સીધો ગુજરાતને ટાર્ગેટ કેમ? એ વાત આપણે એ કરવાની છે લોજિકલી કે સીધો ગુજરાત કેમ ટાર્ગેટ એમણે ગુજરાત માટે કેમ ટિપ્પણી કરી? એમને ટિપ્પણી કરવી તો બીજા એટલે રાજ્યોથી લઈ વ્યક્તિથી લઈ અને બીજું બધું ઘણું બધું હતું, પણ એક રાજ્યની ચૂંટણી જીતવા માટે તમે સીધા બીજા રાજ્યને ટાર્ગેટ કરો. તો મલ્લિકાર્જુન પોતે સાઉથમાંથી આવે છે અને સાઉથમાં ઘણી બધી રીતિનીતિમાં ક્યાંક ને ક્યાંક આપણે બી જોયેલું છે કે એ ભારતની મુખ્ય ધારાથી થોડુંક અલગ ચાલ્યું છે. તો કોઈ આપણે નામ જો બીજી કોઈ રીતે વિરોધ કર્યો કોઈએ, દરેકની પોતાની સંસ્કૃતિ છે. ક્યારે કોઈ ટિપ્પણી કરી એટલે આ મને લાગે છે કોંગ્રેસ સેલ્ફ ગોલ કરે છે. પણ પ્રશાંતજી, ગુજરાતમાં પણ વર્ષોથી સત્તાથી દૂર અને રાષ્ટ્રીય કક્ષાએ પણ કદાચ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે વારંવાર કંઈ ન મળે એટલે હતાશામાં આવીને ગુજરાતીઓના વિશે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી દે છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે રાજ્યમાં. હા, બિલકુલ એ જ મેં કીધું ને કે તમે કેરલા ચૂંટણી કોની લડી રહ્યો છો? કેરળની ચૂંટણી ચાલે છે, તમિલનાડુની ચાલે છે, વેસ્ટ બંગાળની છે, આસામની ચૂંટણી છે. તમારે પ્રચાર કરવો હોય તો રાજ્યની બીજી કોઈ વાત કરી, કારણ કે કેરળામાં ભાજપનો ચહેરો કોણ આમ જોવા જાવ તો તમારે કોનો વિરોધ કરવો હતો? એટલે આ તમે રાજ્યને ટાર્ગેટ કર્યું છે. આ તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે તમારે જે કઈ રાજકીય દુશ્મનાવટ હોઈ શકે છે, પણ એને લઈને આખા રાજ્યને તમે આમાં ઢોસો તો આપણે એવું માનવાનું કે ગુજરાતમાં રહેલા કોંગ્રેસીઓ પણ અભણ છે. મલ્લિકાર્જુન ખડગે એવું કીધું ગુજરાતીઓ બધા અભણ છે અને એમનો ભરોસો નહીં કરવો. તો 7.5 કરોડ જનતામાં કોંગ્રેસના પણ કાર્યકરો આવી જાય છે, કોંગ્રેસના નેતા પણ આવી જાય છે, અત્યારે કોંગ્રેસના એક સંસદ સભ્ય છે એ પણ આવી જાય છે. એટલે મૂળ વાત કે તમે એ તો જુઓ કે તમે શું બોલી રહ્યા છો અને કોને લાગુ પડશે ત્યાં. જી બિલકુલ. પ્રશાંતભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો.